સ્વામીજી સહજાનંદ મહારાજ રામશ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં પરમ સંસારા મધ્યે જોયા ઉપર વિરાજમાન હતા અને ઊંડો ભરેલો ધોળો સુમાર ગયો હતો અને ધોળી સ્થિતિ ગતિ હતી અને માથે ધોળો પેસો બાંધ્યો હતો અને પોતાના મુખારીની આગળ પૂરી તરહ હરિભક્તની સભાને બેસી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે શંકર શબ્દ નો અર્થ છે. પછી મુનિ બોલ્યા છે સુખને કરે તે શંકર કહીએ. પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે આજ પાછલી 4 ઘડી રાત હતી જે તમે સ્વપ્નમાં અમને સીધી દર્શન દીધા. તે સુધી મોટો લગ્ન નંદી તે ઉપર બેઠા હતા અને શરીરે બહુ પૂંછ હતા અને 40 વર્ષની અવસ્થા હતી જે મોટી જબરી જતા હતી અને તે સ્થિતિ પાર્વતી હતા ત્યારે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને તે સ્થિતિ મોટા સચિને શાંત પૂછ્યા હતા અને મારે ઉપર સ્થિતિને ઘણું હેત જણાવ્યું તો પણ મારે તો સ્થિતિ ઉપર હેત ન જણાવ્યું. જેમ કે હું એમ જાણું છું કે જીવ તો તમોગુણના દેવતા છે અને આપણે તો સંતમૂર્તિ એવા જે શ્રી નારાયણ એના ઉપાસક છીએ. તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા જીવ અને ઇન્દ્રાદી દેવતા એમની ઉપર ભાવ બેસે નહીં. જય મહાન શંકર કોને કહેવાય? શંકર એટલે સુખને કરે એને શંકર કહેવાય. હવે શંકર તો ભગવાન છે. આ સૃષ્ટિમાં આ વૈરાટ નારાયણ છે એના સ્વરૂપમાંથી પ્રહલાદમાંથી શંકર ભગવાન પ્રગટ થયા છે. તે એમને તમોગુણનું કાર્ય હસ્તું છે. એટલે તમોગુણ છે એ ક્રોધ અને એ કાર્ય કરવું હોય તો ક્રોધની જરૂર પડે. એટલે શંકર ભગવાન છે એની મહારાજે વાત કરી કે શિક્ષણ કરે શંકર કહેવાય. જય ગુરુ. તો મહારાજે અમને શંકરના દર્શન થયા, શંકર ભગવાનના દર્શન થયા. તે વખતની વાત કરી. 40 વર્ષની આવરદા હતી. 40 વર્ષની આવરદા હતી એવો શું નિર્ધાર આવ્યો? શંકર ભગવાનની 40 વર્ષની આવરદા શા માટે મહારાજ કીધી? કારણ કે એ વખતે મહારાજ બોલે છે એ વખતે મહારાજની ઉંમર 40 વર્ષની છે. એ વખતે મહારાજને પણ 40 વર્ષ થયા છે. તમે હાડતીની સાલના કઈ સાલ છે? 77. કેટલા વર્ષ હતો? મહારાજને શિવજીનું એકાત્મ પણ બતાવ્યું. શિક્ષાપત્રી લખ્યું છે ને કે નારાયણ શિવજીને એકાત્મપણું છે એમ મહારાજ બતાવે. મહિમાથી શંકર ભગવાનનો મહિમા કહેતો રહેલું છે. માટલું કુંભારને વધારવું હોય તો નહીં ટપલો રાખે ઉપર, નહીં ગોલી તોય રાખે. ગોલી તો પથરાનો હોય, ટપલો લાકડાનો હોય. નહીં ગોલી તો રાખીને ઉપર ટપલો રાખીને આમ કરે માટલું, એટલે માટલું વધતું જાય, મોટું થતું જાય. જો એકલો ટપલો મારે લોટો થઈ જાય, નહીં ગોલી તો ના હોય. એમ આયા છે કે શંકર ભગવાનનામાં ભગવાને ક્રોધ મેળ્યો કે એ ક્રોધનું મહારાજ ખંડન કરે. શંકર ભગવાનનું ખંડન કરતા નથી. મહારાજ કે સુખને કરે એને શંકર કહીએ. અને શંકર ભગવાને કે વૈરાટ નારાયણના 3 સ્વરૂપો બન્યા, બ્રહ્મા વિષ્ણુ શિવ. એ છે તે 82ના અધ્યાયમાં ભૃગુ ઋષિ પાછા પરીક્ષા કરવા ગયા. ભૃગુ ઋષિ ગયા ત્યાં 3 દેવ છે, બ્રહ્મા વિષ્ણુ શિવ. એમાં મોટા દેવ કોણ? તો મહારાજે લખ્યું સમર્થકાર જળના કરે મોટા દેવ. સત્પુરુષનો મહિમા અત્યારમાં એ જ લખ્યો.
કે સમર્થ થતા ઝરણા કરીએ કોઈથી થાય નહીં. માટે સમર્થ થતા ઝરણા કરે એ જ મોટા છે, અને સમર્થ થતા ઝરણા કરે તે જ ભાગવત છે એમ મહારાજ કહે. એટલે સમર્થ થતા ઝરણા કરીએ બહુ, એમાં શંકર ભગવાનને લાત મારી, ભગુ ઋષિએ, અને બ્રહ્મા નહીં માને, પણ બે માં રજોગુણ તમોગુણના ભાગ હતા એ જણી આવ્યા. અને વિષ્ણુ ભગવાન લાત મારી ત્યારે ભગવાન આસન ઉપરથી ઉભા થઈ ગઈ અને ભગુ ઋષિના પગ પંપાવવા માંડ્યા, તમને પગે વાગી. અને એ છે ભગુ ઋષિ કે આ સતગુણી દેવ છે, આ મોટા છે એમ છે કે વિષ્ણુ ભગવાનની પ્રશંસા ભૃગુ ઋષિએ કરી. કિંમત કરે છે તાર મહારાજ કે ક્રોધ એવો છે કે વિરૂપ કરી નાખે. ક્રોધમાં હું શું કરું છું એનું ભાન ન રવાય. ક્રોધ એવો છે, અને ક્રોધ ઉપજવાના ઘણા હેતુ છે. લેવામાં જવામાં, આસનમાં, માનમાં, અપમાનમાં પાગરો ક્રોધ આવી જાય. જીવા ખાતરનો ક્રોધ આવી ગયો ને મહારાજને મારવા સુધી તૈયાર થાય ના થાય એ ક્રોધ આવે છે. એવી રીતે અમારા મોખાણ ગામ છે ને, એમાં એક છોકરો આવ્યો તો સાચું છે 20-22 વર્ષનો. એને ક્રોધ આવ્યો એક કહેવા સાંભળવામાં સહેજ શબ્દનો, એના બાપને એને બોલાવો સહેજ કોશ મારી એના બાપને 20 વર્ષનો છોકરો આપણે ગોંડલ આવ્યો તો સાચું થવાય. આ ક્રોધનું પરિણામ આવું આવે. અહીં આપણે પેલા ગામમાં છોકરો સ્વામિનારાયણનું ભજન કરવા માંડ્યો સંતના સંગે. એનો મા બાપ કે સ્વામિનારાયણ નામ મૂકી દે, એ તો નહીં મૂકું. એ શ્યામમાં લઈ ગયા પેલા ભર હતો ગાડું, ભરોતું ભરેલું, એ તો એના ગોતર હોય ડુંગરે, એ ગોતરું ઘરે ભરાયું. હવે તે બોલે સ્વામિનારાયણનું નામ બોલીને એને તો ગાડું ઉલાડી ના જાય, ભલે આપની જેમ કરો છો ભગવાન ભગવાન. પણ સ્વામિનારાયણ કરતો ગાડું ઉલાડ્યું જોતું. એના આ મા બાપ કેટલા નિર્દય, એને કશી પૂછી વધારે નિર્દય ખરા કે નહીં. મહારાજે સ્વામીએ વાતમાં લખ્યું છે કે પ્રહલાદજી રક્ષા કરી તારે ડરતા રહીને આ છોકરાની તો ભગવાને રક્ષા ન કરી છતાં પણ ડરતા છોડી નહીં. પણ કહેવાનું એટલું શું તો ક્રોધ કોઈ બાબત આમાં નથી. આ બચ્ચાનો છોકરો ભજન કરતો છે, ક્યાં મોટું કામ. અવરા રસ્તા જોતો હોય, કુમાર જતો હોય, પોતાની આબરૂ ગુમાવતો હોય, પોતાનું નાક કપાવતો હોય, એવી ચાલ ચલગત એવી હોય ઉદ્ધતે, અને એને સેથી વારે અને આ કરે તો હાથ. પણ આ તો ભજન કરે છે, સારો માર્ગ છે, પણ ક્રોધ આવી ગયો. એ ક્રોધમાં એને ભાન નથી, છોકરાને મારી નાખે. એમ છે કે આ ક્રોધ આવો વિરુદ્ધ છે. ક્રોધ આવે એ મહારાજે પછી ક્રોધનું રૂપ લખ્યા, ભાવન, દીપડો, કાળો નાગ ને એવા છે તે ક્રોધના રૂપ લખ્યા. અને ક્રોધ આવે આપણે યારું કહ્યો ના હોય કોઈને, છતાં પણ સભામાં આવે તો આટલા બધા ભાગી જાય. લાવો 500 લાવો ને છે તે યારું આપણે કહી શકે. આ ક્રોધનું વીસી નીકળ્યો હોય તો કોઈને કહ્યો ના હોય, પણ કોઈને દયા ના આવે ત્યાં જવા દે. એટલે એમ જ કે અહીંયા ખાવું ગયો ને કે ક્યાંક સત્તા તો રાડો પડાવશે. એનો સ્વભાવ એવો. એનો વાતડો વાતડો વીસી ના સરખો એવો ન રાખીએ વાર, જેથી દગે કોઈ દયા ન આણે પડે માથામાં પ્યાગારું રે મનવા સરળ વત સાર. વિશ્વાંસન થઈ ગયા એવો આંકડો વાંકડો વીસીના સરખો એવો ન રાખીએ વાર, જેથી દગે કોઈ દયા ના આણે પડે માથામાં પ્યાગારું. એટલે શું છે? ખાહડા. એ વેચીને ખાહડું જ પડે, બીજું કાંઈ દયા ના આવે એના કોઈને. કારણ કે એનામાં એવું ઝાડ રહેલું, એનામાં એવો ક્રોધ રહેલો. વગણવા છે, વગણ કારણે મારો ફક્ત લઈને ગયેલો. અત્યારે આખી રાત હોવા નથી, રાજો પડે એવો એનો સ્વભાવ. એમ મહારાજ કહે છે આવો ક્રોધ બહુ ભૂલે. ક્રોધ આવે વિરૂપ કરી નાખે.
એમ. તો મહારાજ એના માટે આપણને વાત કરે છે. શું કહે છે તું સાંભળો. અને તેમાં પણ ક્રોધ ઉપર તો મારે ઘણું વેર છે. જો ક્રોધ ઉપર તો મહારાજ અમને બહુ વેર છે. ક્રોધ તો જરાય દીઠો ક્રોધી માણસ તો ગમતો નથી એમ. અને જે ક્રોધી માણસ અથવા દેવતા તે મને ગમે જ નથી. હા, દેવ હોય અથવા મનુષ્ય હોય પણ ક્રોધી હોય તો ના ગમે. તથાથી જે શિવજીને અમે માનીએ છીએ જો મારે જો ચપલો ગોલી તો બે રાખી હો. હા અરે તેનું શું કારણ છે? એને માનીએ છીએ શું કારણ છે કે ભગવાનના મોટા ભક્ત છે, એ તપસ્વી છે. હા પછી શિવજી તો ત્યાગી છે, હા ને યોગી છે, હા અને ભગવાનના મોટા ભક્ત ભગત છે. માટે શિવજીને માનીએ છીએ. આટલા હારું શિવજીને માનીએ છીએ અમે. અને ક્રોધ તો કેવો છે? જો પાછો તો બોલી તો કપડો મારે. તો જેવું હડકાયું કૂતરું જો હોય, હડકાયું કૂતરું હોય એવો ક્રોધ છે. હડકાયા કૂતરાનું ભાન ના રહે, ગમે તેને બટકું લે, ગમે તેને કહી દે. હા જેમ હડકાયા કૂતરાની જે લાશ હા જે ઢોર અથવા મનુષ્ય જેને આવે હા. તે હડકાયા કૂતરાની છે તેને ગાંઠી નાખીને મરી જાય. હડકાયા કૂતરાનું કયું વચનાર હોય? હે છેલ્લાનું 12મું પછી થઈ ગયા મારા બધા ખરા છે વચનાર ગોતી કાઢી. છેલ્લાના 12માં હડકાયા કૂતરાનું હડકાયા કૂતરું કોને લખ્યું છે? કે વિમુખને, દ્રોહીને. મહારાજ કે જેને જેને ભગવાનના ભક્તના વિશે મનુષ્ય ભાવ આવ્યો, અવગુણ ભાવ આવ્યો, એને હડકાયા શ્વાન જેવો નામ. એને તમે સાથે એનો એના બાજુથી નીકળો તો તમને હડકવા, એનો ગુણ જો તો હડકવા આવે, એની વાત સાંભળો તો હડકવા આવે, એનો સ્પર્શ કરો તો હડકવા આવે. મહારાજ કે કારણ કે એવા અસત પુરુષ હોય એનામાં અંગો અંગમાં ઝેર ક્યાં હશે? તો કે હાથની દાઢમાં. કારણ બીજું ઝેર ક્યાં છે? 80 ના આંકડામાં. અને ત્રીજું ઝેર છે આ સતી મારે કે અસત પુરુષમાં અંગો અંગમાં ઝેર. એનો સ્પર્શ, એનો ગુણ, એનો વાયરો, એનો જે કઈ સાથે સંબંધ થાય તો જરૂર હડકું આવે. એટલા માટે મહારાજ કે એવા અસત પુરુષ છે એના બાજુમાં થઈને ન નીકળવું. તો એ મહારાજ કે અમૃત ક્યાં છે? તો કે સમુદ્રમાં અમૃત નીકળ્યું, પણ સમુદ્ર ખારો કેમ રહ્યો? જો અમૃત હોય તો ખારો ન રહેવો જોઈએ. સિંહના મુખમાં અમૃત છે તો કે એને ગંધાપો કેમ આવે છે? ના આવવો જોઈએ. ચંદ્રમામાં અમૃત છે તો ખંડિત કેમ થાય છે? તો અખંડ રહેવો જોઈએ. તો અમૃત છે પણ એ અપૂર્ણ છે, અધૂરું છે અમૃત. અને સત્પુરુષના અંગો અંગમાં અમૃત રહેલું છે. તમે સ્વામીનો સ્પર્શ કરો, દર્શન કરો, એમની વાત સાંભળો, એમની પ્રસાદી લો, હર કોઈ રીતે છે તમને અમર બનાવી દે. એમનામાં અમૃત રહેલું છે અને પેલામાં ઝેર રહેલું રહે છે તે હડકાયું કૂતરું. એવું મહારાજે છેલ્લાના 12માં આપણે પાકું કરાવ્યું. એનો જરાય પણ ગુણ ના આવવો એ બહુ સારા છે. જેને જેને સ્વામીનો, મહારાજનો, ગુણાતીત સ્વામીનો, શાસ્ત્રી મહારાજના વિશે 15 ભાવ છે, પ્રમુખ સ્વામી વિશે જેને 15 ભાવ છે અને મહિમા નથી, અને એમનું 15 બોલે છે, વાંકું ટૂંકું બોલે છે, ગહાતું બોલે છે, એ બધા હડકાયા કૂતરાના શ્વાન માટે એનો વાયરો ન લેવો, એની વાત ના હતી, એનો સ્પર્શ ન કરવો, એના જોડે ઊભું પણ રહેવું નહીં. તો જ છે તે આપણે છે તે બચીએ, ન તો હડકવા હાલે એટલે 3.5 દાડાનું જીવન એવું. જેને હડકવા હાલ્યો એ 3.5 દિવસે દેહ મૂકી દે, એનો દેહ પડી જાય, પછી બચે નહીં. એમ આવ્યા પછી એનું પતન અધોગતિ, એને જમપુરી ગમો એ આગળ ચાલે. ત્યાં બધા પાછી હોય, 5 મા પાપ કર્યા હોય, એનો ભાર અમે સહન કરીએ છીએ પૂરતી રીતે. પણ ભગવાનના ભક્તના દ્રોહીનો પાપ અમે સહન નથી કરતા. એટલું બધું એનો દોષ લખ્યો, પાપ લખ્યો. એટલા માટે આ ક્રોધનું મહારાજ ખંડન કરે છે. એટલે
ક્રોધના પ્રકાર મહારાજે ઘણા લખ્યા છે અને છેલ્લાના ચોથીમાં આવે ક્રોધની વાત છે એ બધા જીવોમાં ક્રોધ આવે એટલે એના જીવનું ભૂંડું કરે બગાડે. ભગવાન તો મોટા પુરુષ હોય એ ક્રોધ થઈ જાય કરે નહીં, પણ 27નું વચનાવત આશીષ મહારાજી પાસે લીધું કે એમાં મુક્તાનંદ સ્વામીનો મહારાજનો સંવાદ છે. મહારાજ કે અમારે કોઈ ધર્મનો લોપ કરે, કોઈ અન્યાયનો પક્ષ લે, કોઈ ગરીબને કનરતો હોય તો એના સારું અમે ક્રોધ ગ્રહણ કરીએ છીએ. અમારામાં સહેતો નહીં પણ એની શિક્ષા જ ત્યાં છે, પણ અમારામાં જાણ પણ છે એ ક્રોધ અમને બંધન કરતો નથી, એ ક્રોધ અમારામાં રહેતો નથી, ભાગી જાય છે. અને મુક્તાનંદ સ્વામી કે તમારે કેવી રીતે આ સમજાય છે? એ મુક્તાનંદ સ્વામી કીધું કે આવી રીતે મહારાજ તો પદાર્થને લેવા દેવામાં આવી રીતે ક્રોધ આવી જાય છે પણ પછી મટી જાય છે. એ મટી જાય છે શેના આધારે? એવો વિચાર ક્યાંથી આવે છે? માયા પરનો વિચાર. તો મારા કે એક તો ભગવાનનો પુરાજીપો થશે એટલે આવો અયોગ્ય સ્વભાવ સાધુ જોઈએ નહીં, અને બીજું સુખ નારદ શંકરાજી જેવાનો માર્ગ જોઈને કે એના માર્ગમાં આવા ક્રોધ સંભવે નહીં, થશે નહીં અને ક્રોધ હોય નહીં, અને હોય તો એ થશે ખોટ છે. એમ મુક્તાનંદ મહારાજ એવી રીતે ખોટ આવી જાય છે એનું શું કારણ? આવે છે આવ્યું તો છે પણ આવે જ નહીં એવું કોને? ત્યારે મહારાજ કહે છે કે તો આ દેશ કાળાદીપના યોગ છે એટલે એને કરીને આવે છે, પણ આવે છે એટલી જીવમાં કચાશ છે. કારણ કે ઉપજે ને સમાવે સંત, ના ઉપજે ને ન સમાવી શકે તો જીવ અજ્ઞાન પશુ, અને સમાવે સંત અને ન ઉપજે ભગવાન. ભગવાનને સાથે ગુણ ન વ્યાપ, બાકી સુધી ગુણ વ્યાપ ખરો પણ ભક્તને જાણપણું છે, વિચાર છે, એને કરીને એને સમાવી દે છે. અને બીજો હોય એ સમાવી ન શકે એટલે વિપરીતપણું કરી મૂકે, અને વિપરીત કર્યા પછી એને પસ્તાવો થાય, પણ કર્યા પછીનો પસ્તાવો ખોટો છે. પહેલી જે જો વિચાર આવે તો એ સાચું, પછી કર્યા પછી વિચાર આવે એ ખોટો. પછી કરી બેઠા ઘડી વિચાર આવે શું કામ છે? એટલા માટે મારે કે છે આ ક્રોધનું વાથા શું કહેવું? દાલચી નાખી મળી જાય, વડકાવ કર્યા કરે, જાય જ્યાં ત્યાં વડકાવ માર્યા કરે. એમ એને શાંતિ ના હોય, સુખ ના હોય. જેમ હડકાય કૂતરું હોય હેર્યો દે એ એક સેકન્ડ ઊભું ના રહે જાય, અથવા તો પેલા કૂતરાને કાન ચીડા પડ્યા હોય ત્યારે તમારે જોવું જોઈ લેવું. બચારું વેરું નાખે ને ધોળાધોળ કર્યા કરે, કારણ કે એને કટપટ થતું હોય કઈતા હોય જોડા, એટલે એને હક ના હોય. એમ આને એ છે કે આ કઈતા હોય નહીં, ક્રોધ ને કામ ને લોભ નહીં કટકા હોય ને એટલે વેરો દીધા કરે, ભડકા નાખ્યા કરે, એટલે એને શાંતિ હોય નહીં, સુખ હોય નહીં. એના પાસે પછી ભગવાન ક્યાંથી રહે? ભગવાન પછી ઢુકડા ક્યાંથી આવે? ભગવાન ઢુકડા જો લાવે તો પેલું ઊભું ના રહે, તો બે ના રહે ને, રવિ રજની ભેગું ના રહે. કાં તો રાત હોય તો સૂરજ ના હોય, સૂરજ હોય તો રાત ના ઉભી રહે, તો એના હાથે ઉતારો ભરે જ. કામ ત્યાં રામ નહીં, રામ ત્યાં કામ નહીં, એવું કીધું. શું કહેવું? અને ક્રોધ કેવો છે પાછો રૂપ સમજાય. કસાય નો દયા હોય, કટકાતું મેલો પેલા બકરા બચારા, આપણને તો ત્રાસ થાય જોઈએ. કેટલો જીવ તરફડે બચારો, પણ એને કાતું મેલો પાક રૂપિયા પોતાના સ્વાદ સારું, પોતાના લોભ સારું, પોતાના સ્વાદ. શું કહેવું? જો આરબ પાસે આરબ એ મુસલમાન એ કહ્યું બીજું હોય નહીં ને. અરબસ્તાન આરબ, આરબ લોકો મુસલમાન. એ હિંસા અમે એડનમાં ગયા હતા, એડન આખું શહેર જ કહે. આપણા લોકો 2-5 હજાર એ વખતે હતા માણસો, પણ એ બચારા પૈસાના હારું, પેટના હારું, રોજિંદીના હારું એ રહી શકે ને કે રહેવાય એવું નથી. આખા ગામમાં પશુ પશુ પશુ, અને બધા લાખ માણસની વસ્તી બધી મુસલમાન આરબો, અને એ કહી વાળો જ બધો એડન. એમાં રહેવાય નહીં એવું હતું. પણ એ બધું હવે ભગવાને આપણા લોકોને બધા
વંશેરી ગયા. પણ આવું પછી આરબ લોકો એવા આરબ લોકો પણ આ એવા દયા મેળ ના મળે. શું કહેવું? ભાવર એ પણ એવા થઈ ગયો જીવો. હા, વાઘ એ વાઘ તો કશું છે બિચારો, અને વાઘ ને ભગવાને એના ખોરાક લેજો છે પશુનો. સ્વામી કહેતા હતા ને પ્રમુખ સ્વામી કે વાઘ આપણો ખોરાક ખાય, રોટલા દાળ ને ભાત ને શાક ને લાડુ, વાઘ ખાય ન ખાય તો એ પશુ પણ આપણો ખોરાક નથી ખાતું, તો આપણે એનો ખોરાક ખાઈએ ત્યારે આપણે પશુ ક્યાં એમ કહેતા. કારણ કે માણસ દારૂ માટે કરતા હોય એ બધા પશુ જેવા. પશુ હોય તો જ એ છે કે એ માર્ગે જાય, એટલે કે મનુષ્ય ન જાય. મનુષ્યના માટે ભગવાને આ સાત્વિક ખોરાક બનાવ્યો. વાસુદેવ માધ્યમમાં પણ 3 પ્રકારનો ખોરાક લખ્યો છે. 3 દેવીઓ લખી, દુર્ગા દેવી, સાવિત્રી અને લક્ષ્મીજી. લક્ષ્મીનો સાત્વિક આહાર લખ્યો છે, અને રાજસી આહાર છે એ સાવિત્રીનો લખ્યો, અને દુર્ગા દેવીનો તામસી આહાર લખ્યો. એ પ્રમાણે ભગવાને ત્યાંથી ગોઠવણી કરી છે. એ તામસી હોય એ આહાર કરે, પણ સાત્વિક હોય એને એ રાજસી તામસી આહાર ગમે જ નહીં, અને એ માર્ગે જાય એનો ગોઠવે. હવે દીપડો એ વરું પછી પશુ. હા, સારો સાપ એ કોઈને શકે, જો કોઈ એને મારે નહીં કશું ન કરે તો મારો ફટકાવે. એવો એનામાં ક્રોધ રહેલો છે. એનામ જો ક્રોધ ન મેળ્યો તો લોક હક ના રહેવા દે. એના ગુરુ એને શીખવાડ્યો નાગને કે કોઈને કરવું નહીં આપણે, કે હા નહીં કર્યું. એ પછી છોકરા મારા હિંદોળો કરે, છોકરા મારા વખા પાડે, એને બધા વખા પાડે ને હેરાન કર્યો. પછી રોજ થઈને પડ્યો. પછી ગુરુ આવ્યા, એટલે શું થયું? હવે કે તમે કીધું કરવો નહીં, ત્યાં બધા હેરાન કરે. એટલે પણ કરવાનું ના કીધું, પણ ફૂંફાડો રાખવાનું ના કીધું સાહેબ. માટે ફૂંફાડો રાખવો, છોકરા ફાય આવે એટલે ફૂં કરવું, જાય ભાગ. પછી ફૂંફાડો રાખવા માંડ્યો એટલે પછી છોકરા આગળ નહીં જાય. છોકરા પણ હાથનું પણ એવું, હાથ પણ ક્રોધી બહુ. હા, જો બીજાનું પ્રાણ ના દે. હા, બીવડાવે છે, પ્રાણ નહીં હરી લે. બહુ ક્રોધ આવે તો માથું કાપે. ક્રોધ આવે મારે માથું કાપવા ઉભા કરતા, પક્ષે કરીને, માને કરીને, ઈચ્છા એ કરીને આ પરિણામ આવી જાય. ક્રોધ આવી જાય એટલે મારે કે ક્રોધમાં ભાન ન રહેતો. ક્રોધમાં હું શું કરું છું? ન કે ભાગા બાપ ને મારે, હગા દીકરાને મારે, હજી માને મારે, ક્રોધ તો કાય શું કરાવે. એટલે મારે કે ક્રોધ બહુ નખારો છે, એટલે ભગવાનના ભક્તમાં સંતમાં ક્રોધ શોભે નહીં, એમ કીધું. હા, વિરૂપ કરી નાખે. સાધુ તો શાંત હોય, જયારે તેમાં ક્રોધ આવે ત્યારે સાધુ બીજાને દૂર લાગે, શ્રાપ આપી દે, જાત કરાયા હોય. અને તે સાધુ ને આકૃતિ પણ ફરી જાય, લાલ ચોર થઈ જાય. કેમ કે એ ક્રોધ નું નામ વિરૂપ છે. વિરૂપ કરી નાખે, બે ડોળ કરી નાખે. વિરૂપ કરી નાખે. જયારે દુઃખમુને પૂછ્યું છે મહારાજ, જે લગાડે ક્રોધ ચડ્યા ને પછી એને કાઢી નાખે, જો જે ક્રોધ છે કઈ નડતર કરે કે ન કરે. તું ક્રોધ આવી તો જાય, પણ વિચારે કે પાછું વાળે કાઢી નાખે તો શું વાંધો? ઉપજન સમાજે તો સંત કીધા કે મહારાજ ના, જ્યાં સુધી ઘરમાં યારું છે અને જ્યાં સુધી ઉંદર ખાવા મળે છે ત્યાં સુધી ખાઈ પી પડ્યો રહે છે ઘરમાં. પણ જયારે ખાવાનું ખૂટે ત્યારે પછી ભૂખ્યો ઘા જેવો થઈ ઘર વચ્ચે પડે, પછી ઘર ગણીને ફૂંફાડા મારે. ઘર ગણીને ત્યાં હું કથન કરો નહીં દીધું. એટલે મારે કહેવાય આ બધા આપણે બેઠા છે ને હાફ આવે તો કોઈને કહ્યો નથી, કહ્યો નહીં, છતાં પણ
આપણને બધાને ત્રાસ ઉપજાવે. એમ ક્રોધ એવો છે, જરાય પણ ક્રોધ આવી જાય તો ત્રાસ ઉપજાવે. માટે થોડો ક્રોધ નહીં આવે એમ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ આ જોવા બેઠી છે જો તેમાં જો અમને તર્ક નીકળે અને કોઈને જોઈને નહીં તો પણ ઉઠીને જોઈને ભાગવું પડે. સદા સૌના અંતરમાં ત્રાસ થાય અને વળી જેમ ગામને ઝાપે આવીને વાઘ પુકારા કરતો હોય અને કોઈને મારે નહીં તો પણ સૌ માણસને અંતરમાં ભય લાગે એને કારણે વિચાય નહીં. વાઘ આવીને પાછળ હુંકારા કરતો હોય ગામમાંથી કોઈ બહાર નીકળે ખરો ના નીકળી શકે. બધું તમાર વાંચીને બધા કહી જાય ગરમ થઈ જાય એમ પ્રગતિ કરે. અમારે તો અમૃત પ્રસાદ એરું નો કરવા ગયા એરું ને રમાડવા ગયા વાગી ના જોડે ઘણા વખત એમને પકડ્યો અને રમાડ્યો બધું કર્યું ને ફેંક્યો બધું કર્યું પણ પછી એમાંથી મારે કે નામ શું છે જીવો, છોકરાનું નામ શું છે જીવો, પણ કરે છે કામ શું કે રાફડા ખોદવાનું કરે છે. કે રાફડા ખોદવાનું તો પછી એને જીવો નામ થી જ પાડ્યું છે. એનો મરો નામ પાડવાનું કારણ કે રાફડા ખોદે છે કોક દાડો ભોળી ભટકાવવાનો છે અને ઠેકાણ પાડવાનો. એમ આયા સાથે અમૃત પ્રસાદ રાફડા ખોદતા એ ભોરણ ભૂટકાયો. પકડવા તો જ્યાં આમ મોઢા આમ પણ હાથ આવી ગયો એટલે મોઢું વાળી માર્યો પટકો. સ્વામિનારાયણ લઈ લીધો કામ આવું યારું કામ છે. તો શું કે મહારાજો જો થોડો ક્રોધ ઉપજે તે પણ સારો નથી, તો દુઃખદાયી જ છે. પછી નાના સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે આમને મૂળમાંથી ઉકેલી નાખો તેનું શું સાધન? એનું શું સાધન બતાવો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય. આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય જે એને આત્માને જુદું વિકસી યથાર્થ સમજતો હોય. અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું. અષ્ટ પ્રકારે એનો ત્યાગ આ પ્રકારે મારે લખ્યું છે. એની વાત ના ભરવી, એનું સ્પર્શ ન કરવો, એનું ગુણ ના ગાવા, એનો સંબંધ નહીં. આ પ્રકારે એના વસ્ત્ર નહીં ના હતા. અને ભગવાન નો મહિમા અતિશય સમજે એ ઉપાય કરીને કામનું મૂળ. આ ત્રણ વાત સમજાય. પેલા મધ્યના તેત્રીમાં એવી કઈ વાત બીજી કહી. કામનું મૂળ ફેરવાના અનેક પ્રકાર છે. એમાં ત્રણ વસ્તુ મુખ્ય બતાવી કે મનને, પ્રાણને અને દેહને. દેહને નિયમ કેન્દ્ર રાખવું, પ્રાણને આહાર યુક્ત કરવો અને મનને સુધી ભગવાનની લીલા ચરિત્રમાં ભગવાન નવધા ભક્તિનો ઘૂસવી મેળવું. એમ કરીને કામને જીતવું. આમાં મહારાજ બતાવે છે ત્રણ આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા. અને આત્મનિષ્ઠા મહિમાનું તો મહારાજે પાને લખ્યું છે. છેલ્લાના 39 વિસર્કળની ઔષધિ લખી. અને એ વિસર્કળની ઔષધિ છે એ છે તે આ રોગ બધો તાવે છે. એટલે મારે કોઈનો વેગ લગાડવો. જેમ પક્ષી હોય અને આપણે એનો વેગ લાગે એમ આત્માન પરમાત્માનો વેગ લગાડવો. એ વિસર્કળની ઔષધિ છે કે શૈલ આપણને લાગ્યા છે રૂપના, સ્વાદના, સ્નેહના, કામના, લોભના. એ શૈલ નીકળી જાય અને સુખ થાય. એમ છે તે વિસર્કળની ઔષધિનું દ્રષ્ટાંત આપ્યું છે. એટલે આમાં પણ એ જ બતાવે છે કે આત્મનિષ્ઠાન ભગવાનનું મહિમા. એમાં વચમાં છે કે એક આ પંચ વિશેની પુષ્પણું. આ ખોટા છે, દુઃખરૂપ છે, સપનાતુલ છે, નાશ અને અંતે નાશ છે. છતાં પણ એને પંચ વિશેની આસક્તિને લઈ અને એમાં જીવ ફસાય છે અને ફસાય અને દુખ્યો થાય છે. અંતે તો બેનું નાશ. પંચ વિશે એ કરી જાય અને દેહ જાય. એમાં એકાનું અવિકળપણું નથી, અખંડપણું નથી. છતાં પણ તે દુખ્યો થાય છે. તો શું કહેજો અને કામનું મૂળ ઉગડી જાય તો પણ બ્રહ્મચર્યામાંથી કોઈ રીતે ચાલવું નહીં. પછી મન સંગાત કરશો તો ગંગા મહારાજ ના પાડી. એ ખોટી વાત છે. આપણું મન વિચારવું હોય તો પણ મનનો વિશ્વાસ ન કરવો અને પંચવર્તમાનના નિયમ આપણે પાળવા. પંચવર્તમાન મહારાજે આપ્યા છે નિર્લોભ, નિષ્પાદ, નિર્સ્નેહ, નિષ્કામ. એ 5 વર્તમાન પાળવા. તો તે સિદ્ધ થયા હોય તો
અને અતિશય કામનું મૂળ થયાનો તો ઉપાય એ છે કે ભગવાનનો મહિમા સારી રીતે સમજવો. સારી રીતે ભગવાનનો મહિમા સમજવો. અને તે પછી ભજરાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ ને મધ્યમ વૈરાગ ને ઉત્તમ વૈરાગ એ 3 પ્રકારના વૈરાગ નું શું રૂપ છે? જો મહારાજે પ્રથમના બીજામાં આ 3 પ્રકારના વૈરાગ નું રૂપ એમાં મહારાજે બીજી રીતે વિસ્તારથી વાત કરી છે. આમાં તો ટૂંકમાં મહારાજ વૈરાગ સમજાવે છે 3 પ્રકારનો વૈરાગ. સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ વૈરાગ ત્યાં સુધી કરીને ઠીક રહે, પણ જો કોઈ વૈરાગ તો ખરો પણ એનો સાથે સહેજે પણ જો સેવાસાર પ્રસંગ થાય, દ્રષ્ટિ જાય, નારદજીને ક્યાં સેવાસ વધારે હતો છતાં પણ હાથ જોયો ગોળ હતા તે ગોળને તો કહ્યું અમૃત રાજાએ કે આ દીકરીના સાથે વ્યવહાર કરવો કે તમે ગોળ છો કે તમે એને સારું કોઈ ઘર ગોત્યા લો. ત્યારે એ વખતે રિવાજ હતો કે આપણા જે ગોળ હોય એ સાથે આપણા દીકરા દીકરીની વ્યવહાર કરવું હોય એ ગોળને મોકલે સંબંધીઓમાં, હગાવાલામાં. એટલે એ સાથે વ્યવહાર કરે. પછી એ બધું એ ગોળનું નીકળી ગયું. પછી ગોળનું નીકળી ગયું ત્યારે આપણા વડીલ હોય, બાપ હોય, મોટા ભાઈ હોય એના માથે આવી અને એ સાથે બધા આપણે સાથે આ પ્રસંગ ગોઠવે અને આપણા સંબંધીઓમાં ફરીને બધું હાંધો કરે. હવે એ ત્રીજું બે નીકળી ગયું. હવે ત્રીજું તો બે જણો હલાવો કરે ભેગા. કોલેજમાં ભણતા હોય તો પાછું એના વાહનમાં કેવું છે કે આ ભાઈબંધી થઈને વાંધો થઈ ગયો, બીજા દાડે જો ના થયું તો તું તારા ઘરનું લાવે જાય જય સ્વામિનારાયણ. પછી એવું એ થાય તો એમાં હાથ હોય નહીં. એ જે આપણી સંસ્કૃતિ છે કે આપણે જે આપણા ભારતની આ જે ધાર્મિક પ્રવૃત્તિ છે એ બરોબર છે, યથાર્થ છે. એની અંદર એકબીજાનું છે કે મહિમા, એકબીજાની સુખે શીખ્યા, એકબીજાના દુઃખે શીખ્યા, એ બાબતની બધી છે કે પ્રથા આપણા દેશમાં હારી. અને પરદેશમાં જોઈએ તો કાંઈ કોઈને કાંઈ લેવા દેવા હાથો થયા. એ હશે કે છોકરું જન્મ તો નિરાશ્રિતમાં મૂકી દે ઈશ્વરવા, એને ભણે ને એને નોખું. મા બાપની ઓછા નહીં, મા બાપનો સંબંધ નહીં. અને હાજુમાં મા બાપ થાય તો સરકાર સંભાળે થઈ ગયું. દવાખાનાઓ મને હોસ્પિટલો નાખી દે મળશે અહીંયા કર્યા સરભરા થાય ને મરી તો ગયું. પણ એના સંબંધની સાથે કોઈ જાતનો હાથો થવાનો નહીં. એ પ્રદેશમાં આવું. અને આપણે તો એવું નથી. આપણે તો એકબીજાના સગાનું, લાલાનું, સંબંધીઓનું, એકબીજાનો મહિમા, એકબીજાના દુઃખે દુખ્યા, એકબીજાના સુખે શીખ્યા. એ રીતે આપણે છે કે એકબીજાને મહિમા છે, હેત છે, પ્રેમ છે. આપણા ભારતની સંસ્કૃતિ એવી છે. તો એમાં છે કે પછી આ થોડે આપણે પશ્ચિમ સાથે સંબંધ છે. પશ્ચિમના દેશો સાથે 50-60 વર્ષથી 80 વર્ષથી આપણે આવન જાવન થવા માંડ્યું. એટલે થોડે આપણી સંસ્કૃતિ એમાં નથી, પણ એની સંસ્કૃતિ આપણામાં કરી દીધી. તો એવું થઈ ગયું. હવે અને જે મધ્યમ વૈરાગ જેવાળો હોય એ તો કદાચ દ્રષ્ટિને ઉગાડી શકતી તેથી જાય, પણ જેમ પશુને ઉગાડા દેખીને શોક થતો નથી એમ તેના મનમાં શોક ન થાય અને શ્રેષ્ઠ જ્ઞાનમાં વધી જાય નહીં. એને મધ્યમ વૈરાગ. આ મધ્યમ વૈરાગ. હા, પેલો તો છે કે સુધી વાત સાંભળે તો મોહ થઈ જાય. આમથી વાત સાંભળે તો એમાં વસ્તી જાય. અને એ કનિષ્ઠ વૈરાગની વાત કરશે. અને આ મધ્યમ વૈરાગની વાત કરે છે કે આવી રીતે સેવા થાય, પ્રસંગ થાય તો એમાં મન ચોટી જાય. મધ્યમ વૈરાગ વાળા તો છે. અને ઉત્તમ વૈરાગની હવે વાત કરે છે. અને જે ઉત્તમ વૈરાગ વાળો હોય એને તો જો કદાચ એકાંતમાં પદાર્થો યોગ થાય તો પણ એ ડરે નહીં. એને ઉત્તમ વૈરાગ વાળો. આ ઉત્તમ વૈરાગ મૂળજી બ્રહ્મચારીને એકાંતમાં જોગ છે. તો બે તેડવા ગયા છે, એમાંથી એનું મન બગડેલું. એમાં મૂળજી બ્રહ્મચારી છે કે લેવાયા નહીં, બંધાયા નહીં અને મોહ નહીં. એ ઉત્તમ વૈરાગ વાળો. અને સાથે ગોવિંદ સ્વામી 10,000 સોનું
અને ભાઈ રાજાની બાની એ રસ્તામાં એકાંતમાં વનવગડામાં મળી કે આ સોનું હું તમારું, મારે તમારા ઘરમાં બેહવું. ગોવિંદ સ્વામી કે મહારાજ કીધું છે સાચું કે ભગવાન ભજવા નીકળે એને સિદ્ધિઓ આડી આવે છે, આ સિદ્ધિ આવી, હવે શું કરવું? પછી લુગડું પોતાના ફાય હતું કે આ લુગડું હાથું હું બેર ભૂલી ગઈ અથવા બાથરૂમમાં જણાવું એમ કઈ લુગડું ખૂંટીને લુગડું કે હું જાય તો પણ આપણે બચીએ કે લુગડું મેળવીને કે આવું છે ના જારું પેલું જારું ભાગી ગયા, બચી ગયા એમ. એટલે જો એ એકાંત નો જોગ હતો છતાં પણ એમાં લેવાયા બંધાયા નહીં. એનું નામ છે કે ઉત્તમ વૈરાગ. જનક રાજા હતા એનું લખ્યું છે કે સુલભા સભામાં પણ સભામાં કાંઈ અત્યારે શ્રી આવે તો આપણા મન તો જાય પણ દેહ તો ના જાય, દેહ જાય તો બધા જોવે. એટલે આપણે એની લાજ મર્યાદા શરમ એના માટે આપણે સંકોચ છે. એટલે સભામાં છે કે વિકાસ જણાવવા ન દીધું, પણ એકાંતમાં જો થાય તો ખેતરમાં વનમાં વગડામાં તો આપણું કેમ રહે એ આપણને જોઈએ. તો ઉત્તમ વૈરાગ હોય તો એમાં લેવાય બંધાય નહીં, અને વૈરાગ મધ્યમ કનિષ્ઠ હોય તો બંધાઈ જાય, લેવાઈ જાય, લોભી જાય. જ્ઞાન નું રૂપ આવી ત્રણ પ્રકારનું. ઉત્તમ જ્ઞાન વાળો છે એ આ ના જન્મે શુદ્ધ દશા ને પામે. શુદ્ધ દશા એટલે શું કે પછી એને માયામાં મોહ રહે નહીં, પ્રકૃતિ કાર્યમાં રાગ રહે નહીં, અને પછી બસ એના જીવમાં ભગવાન જ રહે. એ છે તે ઉત્તમ જ્ઞાન વાળો છે. અને આ ના જન્મે શુદ્ધ થયું એને શુદ્ધ દશા ને પામે. અને મધ્યમ જ્ઞાન વાળો છે એ 2-3 જન્મ છે. અને કનિષ્ઠ જન્મ અસકે વૈરાગ અસક જ્ઞાન વાળો છે એ અનંત જન્મે લખ્યા. હવે નિશ્ચય કરે, પ્રતાપ દેખે ને ઓહો વાહ ચમત્કાર ને કરતો અને ઈશ્વર દેખાય એટલે નિશ્ચય થાય. પણ પાછો મનુષ્ય ભાવ દેખાય કે કઈ એવું થાય ત્યારે જય સ્વામિનારાયણ હરે ઘર ભેગો હરે. અને પછી પ્રતાપ ન દેખાય ભગવાન નો કોઈ શુદ્ધ જીવ જો કરતા હોય એનું કઈ ભૂલું ન થાય ત્યારે તેનો નિશ્ચય રહે નહીં. એને કનિષ્ઠ જ્ઞાન વાળો કહીએ, કનિષ્ઠ જ્ઞાન લે. અને મધ્યમ જ્ઞાન વાળો જે હોય તે તો જયારે ભગવાન ના શુભ અશુભ મનુષ્ય ચરિત્ર ને જે છે ત્યારે જવા મોહ થાય અને નિશ્ચય રહે નહીં. આ બીજો મધ્યમ જ્ઞાન એને મધ્યમ જ્ઞાન વાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાન વાળા ને એમ છે કે ભગવાનને ગમે તેવી સુખ અસુખ અને કરતા દેખીને પણ ત્યાં મોહ થાય નહીં અને નિશ્ચય જાય નહીં. જેને પોતાને નિશ્ચય કર્યા હોય અને તે જ વળી કહે છે એ ભગવાન નથી ત્યારે તેને એમ જાણે છે આનું માથું ફર્યું છે, આનું માથું ફર્યું જા તારું માથું એને જ નિશ્ચય કરાય છે છતાં પણ એના વિશે આવો આપણે ભાર થાય કે તું તારું માથું ફર્યું છે તું ભૂલો પડે. માટે ભગવાન છે સાચી વાત છે. આ ઉત્તમ જ્ઞાન વાળો ઉત્તમ જ્ઞાન વાળો. હા હવે ત્રણ નો શું રૂપ કરે જુઓ. થયું જો કનિષ્ઠ જ્ઞાન વાળો છે એ અનેક જન્મે સિદ્ધ થાય, અને મધ્યમ જ્ઞાન વાળો છે બોલો મધ્યમ જ્ઞાન વાળો સિદ્ધ થાય, અને ઉત્તમ જ્ઞાન વાળો સિદ્ધ થાય. ઉત્તમ જ્ઞાન વાળો એને જન્મે સિદ્ધ થાય એટલે એને જન્મે એના સાથે આ મોહ થાય નહીં, જગતમાં બંધાય નહીં, લેવાય નહીં, અને ભગવાનના માર્ગમાંથી પાછો ન પડે. એ ઉત્તમ જ્ઞાન વાળો. આ ના જન્મે સિદ્ધ દશા એટલે 19 પ્રથમનું કહ્યું છે ને સિદ્ધ દશાનું કે માયાથી પરાવર્તન ન પામે, માયામાં લોભાય નહીં, લેવાય નહીં, બંધાય નહીં, એ સિદ્ધ દશા. એવી સિદ્ધ દશા ઉત્તમ જ્ઞાન ભગવાનનું થાય તો એવી સિદ્ધ દશા આવે એમ છે.
ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછે કે હા ભગવાન નો દિવસે સંપન્ન હોય તો પણ અંતરમાં સુખાણપણું મનાતું નથી તેનું શું કારણ? જો ભગવાનનો નિશ્ચય હોય તો કટાક્ષપણું બનાવે, અપૂર્ણપણું કરતા એવું ચોવીનામાં છે ને કોઈ કઈ ચોવીનામાં તો તે એવો આવો ને આવો પ્રશ્ન છે. તો શું કહે છે મહારાજ સાંભળો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે હા કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિ જે શત્રુ એને કહીને જેનું અંતઃકરણ દગ્ધ વસ્તુ હોય હા કે જેને નિશ્ચય હોય તો પોતાને સુધાર માને નહીં. ન મનાય, કારણ કે પેલા સ્વભાવ દોષ છે એ એને સાથે જ્ઞાની પમાવી દે, એને પાછા પાડી દે. એટલે ભગવાનનો મહિમા હોય, સંબંધ હોય, હેત હોય, બધું હોય, પણ પેલા શત્રુઓ પૂર્ણ કામ પણ બનાવવા દે નહીં, પ્રકાશ પણ બનાવવા દે નહીં, અને એ દગ્ધ જેવું રહ્યા કરે, અંતરમાં અશાંતિ રહ્યા કરે, ઉદ્વેગ રહ્યા કરે. હવે શું કહેવું? પછી વિચાર સ્વામી એક લક્ષ્ય પૂછે કે સામાજિક શત્રુને કાળાનો શું ઉપાય છે? હા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે સામાજિક શત્રુ તો ટરે હા જો એને ઉપર નિર્દેશકો દંડ દેવાને તત્પર જો રહે. એના ઉપર દંડ જેવા તત્પર રહે. હા જેમ ધર્મરાજા છે જે પાપીને મારવાને આવશે દંડ લઈને આગળ મહારાજ આગળ એ વસ્તુ આગળ વસ્તુ આવી એમાં આત્મનિષ્ઠા, ભગવાનનું વાચન અને પંચ વિષયનું પુષ્પનું ત્રણ બતાવ્યું. અને એમાં છે કે શિવ ભગવાનનું માધ્યમ અતિશય બતાવ્યું. જેને ભગવાનનું અતિશય જીવમાં માધ્યમ હોય એને પછી આ બીજા દોષ ગુણ છે આવી જાય એમાં આત્મનિષ્ઠા બધું. તો એ રીતે માધ્યમ હોય તો આ સાથે વિકાસ કરી જાય. અને આ ઘડી અમારા શું કહે છે? દંડ દેવો એના પછી સભા ઉપર શત્રુભાવ નું 15 નું વચન આવે એમાં એ શત્રુભાવ ની વાત કરે. હા મહારાજ જેમ ધર્મરાજા છે એ પાપીને મારવાને છે દંડ લઈને રાજ્ય તૈયાર રહે છે હા જેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે અને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. પેલા સ્વામી એક દંડ દેતા હતા હવા લક્ષ્મી વાળી લાડવા ખાધા હાલ પછી આરોપ થતા એ સાધુરામ શું કરો છો કે શું તમારા જેવા દેહાભિમાની છીએ? આ દેહ ને ખૂબ સવારી દંડ દઈએ આરોપ થતા એમ આપણે ખૂબ સવારી દંડ દેવો. હવે જેમાં ઇન્દ્રિયોને શું કે છે? હે હા ભાઈ સ્કૂલમાં આરોપ શું કરો છો? તમારે જેવા દેહ અભિમાન છે પડી ગયું ઊંડમાં છે દંડ દઈશ દે એને. તમારા સાહેબો બહુ નિર્માણી છે, બહુ જિલ્લા છે. મારે જેવો હોય તો પોતી લઈને જ આવે પેલો એવું થતું. પેલા આ કૃષ્ણ વલ્લભ ને બધા હતા ને, ઘનશ્યામ સ્વામી પૂછ્યું, ઘનશ્યામ સ્વામી હતા તો પછી બપોરે હોતી લઈને નીકળું તે બધા ભાગી જ થયો પણ પછી થોડું પડી ગયું હતું કે હવે બીજા લાવા જવું એવું થાય. હવે હા પેલું જે વિચાર કયું વચના દાવા છે? હા બે જીવ છેલ્લાના 11 ચાલો પ્રશ્ન કે મનને જીતવાનું ઇન્દ્રિય જીતવાનું કીધું. આમાં પણ કે છે વિચારે કરીને અને દેહને ઇન્દ્રિય દંડ દેવા. બે વાતો કરીને તો તે આ દોષ કરે એમ.
તો એ સામાજિક તત્વનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ વિકાસ માને. ત્યાર પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછે છે, સંપૂર્ણ સત્સંગ થયો તેને કહીએ? સંપૂર્ણ સત્સંગ હવે કહેવાય. સંપૂર્ણ સત્સંગ કોને કહેવાય? મહારાજ બોલ્યા છે, એક તો અતિશય આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને જે ઇન્દ્રિયો અંતરથી અતિશય અસંગી માને અને એ જે ઇન્દ્રિયાથી ક્રિયા તે પોતાની રીતે ન માને તો પણ તત્વજ્ઞાનના નિયમમાંથી એક માત્ર તે પડવા દે નહીં અને પોતે બ્રહ્મ સ્વરૂપે વચ્ચે તો પણ પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહીં. સ્વામી સ્વરૂપપણે કહીને ભગવાનની ઘર ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશ છે તે અતિશય અસંગી સમજે. જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુચિતપણે વ્યાપીને રહેલો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને રીતે થાય છે તો પણ આકાશને એ પૃથ્વીથી ચાર ભૂતના વિકાર અડતા નથી. જેમ પ્રત્યક્ષ જે શ્રી કૃષ્ણ નારાયણ એ સુખ સર્વ ધ્યાન કરતા કરતા આકાશ જે તે નિવેદ છે એમ જાણે અને શ્રી ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે છે આ ભગવાન જીવના કલ્યાણ છે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંત કોટી બ્રહ્માંડના કરતા આવતા છે અને ગોલોક મહેકૂટ જેથી બ્રહ્મપુર એ ઇત્યાદિ જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંત કોટી એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે. એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને રીતે શ્રવણાથી ભક્તિ ગ્રહણ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા સાથે કરે એ રીતે જેવા છે તેને સંપૂર્ણ સત્સંગ કહ્યું. સંપૂર્ણ સત્સંગની વાત મહારાજ કહી શોકમાં એક તો આત્મનિષ્ઠાની દ્રષ્ટા બતાવી જ નહીં અને બીજું શું બતાવ્યું કે પંચવર્તમાન મુદ્દા છે અને બીજું શું બતાવ્યું ભગવાનનું મહાત્મ. આ પહેલું બતાવ્યું મહારાજે આત્મનિષ્ઠા, ભગવાનનો મહિમા અને પંચવીસીનું કૃષ્ણપણું એ પહેલું આવી ગયું આગળ. અને આમાં પણ એ જ બતાવ્યું સંપૂર્ણ સત્સંગીનો બતાવ્યો કે આવી રીતે ભગવાન આત્મનિષ્ઠાન ભગવાનનું મહાત્મ જીવમાં દઢ હોય અને આ જગતના પંચવીસે કૃષ્ણ મનાણા હોય તો એ સંપૂર્ણ સત્સંગ જેવું છે કે શેડાના 39માં મહારાજ લખ્યું છે કે આત્મા પરમાત્માનો વેગ લગાવવો અને એને જ અમે સત્સંગી કહીએ છીએ એમ લખ્યું છે મહારાજે. તો આ રીતે આત્મા પરમાત્માનું જેને જ્ઞાન થાય એને છે કે એનો સાક્ષાત્કાર થાય એને સત્સંગી કહીએ છીએ એમ મહારાજે શેડાના 39માં પણ લખ્યું છે. અને આમાં પણ એ જ આપ્યું કે આત્મનિષ્ઠાન ભગવાનનો મહિમા અને આ જગતના પંચવીસી નાશ છે, સપના જેવા છે, તૂટ છે. આ ત્રણ વાનાની વાત મહારાજ અનુસંધાન દે. આટલું જો જીવમાં દર થાય તો મહારાજ સંપૂર્ણ સત્સંગ છે. પછી રામનાથજી સ્વામી પ્રશ્ન પૂછે છે ક્યારેક ભગવાનનો મહિમા અતિશય સમજાય છે અને ક્યારેક અતિશય સમજાતો નથી, એનું શું કારણ છે? ભગવાનનો મહિમા ક્યારેક તો અતિશય સમજાય છે ક્યારેક તો અતિશય સમજાતો નથી, એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ સંત છે તે તો ધર્મવાળા છે તે તો જયારે કોઈને અધર્મના માર્ગમાં અધર્મમાં ચાલતો છે ત્યારે તેને ટોકે. પછી એવા બીમારી હોય તેને સૌનો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં ને સામો તે સંતનો અવગુણ છે. માટે જ્યાં સુધી એને દુખાઈને કહે નહીં ત્યાં સુધી માતમ રહે અને જયારે નીચે વાત પણ દુખાઈને કહે ત્યારે અવગુણ રહે ને મહાત્મ્ય ન ગણે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિત કરીને પણ દૂષ થવાતું નથી. અને ક્ષેત્રે કરતમ પાપમ ચાલુ વચનાઓ તો સાચી છે કે બીજે આપણે દુનિયામાં આપણી ભૂલો થઈ હોય, પાપ થયું હોય, અજાણે જાણે કે બધી સંતના સમાગમમાં સ્વામીના આશ્રય થયો એટલે પાપ પહેલા તો વર્તમાન ધરાય એટલે બળી ગયા, પછી સુધી એ પાપ રહ્યા નહીં. અને આપણને સ્વામી નિયમ આપે, વર્તમાન આપે, જે પ્રમાણે જો વર્તીએ
અને નવા પાપ ન કરીએ તો નિષ્પાપ છીએ, અને જો નવા કરે તો પછી પાછા ચોટે. એવી કે છે કે 5 વર્ષ ઔષધે શરણાગતિ સ્વીકારે એટલે મોટા પુરુષના દર્શનથી હમણાં વર્તમાન આપે એટલે પાપ ડરી જાય પૂર્વના, એટલે નિષ્પાપ થાય, પછી એને પાપ રહેતું નથી. શું કહેવું? બધા પાપનું નિવારણ છે, પંચ વર્તમાન પંચ મહાપાપ કર્યા હોય એનું નિવારણ. ભગવાન કે સત્પુરુષમાં આવીને આપણે પાપ બાંધીએ તો પછી એ પાપનું નિવારણ કોણ કરે બીજું એમના સિવાય? માટે એ વજ્રલોક થાય છે. એટલા હારું પહેલા જ રત્નાકર મહારાજે અને ક્ષેત્રનું શ્લોક લખી દીધો, અને એમાં છેલ્લો પ્રશ્ન તો આવો જ છે કે છેલ્લો પ્રશ્ન એવો છે કે ઘણા દિવસથી સત્સંગ કરે છો તો જેના સત્સંગની ઘાટ સત્સંગની ઘાટ કેમ થતી નથી? તો મહારાજ એ જ બતાવે છે કે વાતના કરનાર જે ભગવાન મોટા પુરુષ એના વિશે આપણને મનુષ્ય ભાવ છે, એટલે એની વાત હવે સમજાતી નથી, અને આપણા દેશે આપણે હરી નાખ્યો છે. વડતાલના અજ્ઞાનનામાં પણ કર્યું છે, પણ પંડિત હોય, શાસ્ત્રી હોય, પુરાણી હોય તો એને સત્ય શાસ્ત્રમાં તો ભગવાનનો સંતનો મહિમા બહુ લખ્યો છે, એને કેમ સમજાતું નથી? તો એ પણ એવી રીતે લખ્યું કે એને એના સ્વભાવે દોષે અને દેહાભિમાની હરી નાખ્યો છે, એટલે ભગવાનમાં મોટા પુરુષમાં પણ એવું રીતે સમજે છે કે આપણે જેમ દેહાભિમાન છે, આપણામાં જેમ સ્વભાવ છે, દોષ છે, એમ એમનામાં પણ હોય. એમ જાણીને પછી એમનામાં જીવ બંધાતો નથી, મહિમા સમજાતો નથી, એ થતું નથી. એમ શું કહે છે? જેમ સામાજિક પાપ નિવારણ છે જેમ સંતના પાપ નિવારણ છે નહીં, અને જેમ કોઈને કરેલો થાય એને કાયાનું કોઈ અવસર નથી, એ તો નિશ્ચય મળે. જેમ જેને સંતનો અવગુણ આવ્યો એને તો ભગવાનના વિશે અથવા સ્વામીના વિશે જરાય મનુષ્ય ભાવ આવ્યો કે અવગુણ ભાવ આવ્યો કે એનું સિવાય દોષ યુક્ત છે, એટલે તરત જ કે એનું મૂળ થવાનું, એટલે હુકાઈ જાય, એટલે નાશ થઈ જાય, એનું પતન થાય. અને વળી જે મનુષ્યના હાથ, પગ, નાક, આંખ, આંગળીઓ એ આદિ જે અંગ એ કપાય તો એ મનુષ્ય મૂળ કહેવાય. અને જયારે ઘરમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂળ કહેવાય. જેમ હરિજનો જેને અવગુણ આવે એનું તો માથું કપાવું, અને બીજા વાતાવરણમાં કદાચ શેષ પડે તો અંગ કપાણું કહેવાય. એનું પાટો પૂટી કરીને હાજર થવાય. કપાણું હોય, વાગ્યું હોય, કઈક શું હોય તો એને દવા થાય, પાટો પૂટી થાય, એમ એનું પ્રાયચિત થાય, એનું બધું થાય. પણ જડું કપાણું એનું પછી દવા સામે કેમ કરવું? પેલા નિષ્કાંશ લખ્યું છે ને, આદર રે ભેંસે પૂંછલે ગજ પડ્યો જાળી રે, લલાટમાં ગોળી વાગે તેને જીવ્યાની ના પાડીએ. ભાદર ભેંસ બેહકો બે અને પછી એને મણ ઘઉં ખવાડો એટલે બેઠી થાય, તે થાય ખરું? કેમ કે ભાદરવામાં જીભવો ધક્યા જ હમો હોય, અને એમાં બેહકો બેઠી એટલે મરવા બેઠેલી, પછી હાજી થવાની વાત ખોટી. અને પછી ગજ પડ્યો અજાડીએ એટલે જે પછી હાથી ખાઈ હોય એ ખાઈમાં પછી હાથી પડી ગયો, ગામ ભેગું કરો 12-7 વર્ષ નીકળે ખરો, એ તો પછી ઉપર ધૂળ જ વાળવાની હોય. અને લલાટમાં ગોળી વાગી એને જીવાની ના પાડીએ. જો લલાટમાં ગોળી વાગે પછી કે હાલો દવાખાને બોટાદ ઉપાડો, પણ ભાઈ દવા લે શમશાન આમ લે, શમશાન દવાખાને ના લેવાય, ગોળી વાગી હવે ના જીવે. એ તો જો એમ છે કે મારે શું કહે છે? હા, અંગ કપાણું કહેવાય. જીવે ખરો ખરો. વિમુખ થાય વખત ભગવાન વર્તમાન હારા હોય, પણ સત્પુરુષ ના વિશે મનુષ્ય ભાવ, અવગુણ અભાવ સ્વામી ના વિશે આવ્યો તો એનો પાયો કાચો. અને સ્વામી ના વિશે અસાધારણ હેત અને નિષ્ઠાન મહિમા હોય, અને આમાં જો કાચે હોય ભૂલ હોય તો મહારાજે
ઘણા વચનામાં કે હાથનામાં કીધું છે, હાથમાં પંચામાં કીધું છે કે એનું અકલ્યાણ ન થાય એનો રસ્તો છે, અને પડી ન જાય શકતું નથી, અને પેલોનું પતન થઈ જાય. હા, પછી ભગવાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, પરિજન નો અવગુણ આવ્યો હોય અને દાદાનો કોઈ ઉપાય છે કે નથી? હા, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉપાય તો છે પણ અતિ કઠણ છે. જો ઉપાય તો છે પણ અતિ કઠણ છે. શું કઠણ છે કહો, બતાવો. જો જે અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે. હા, ત્યારે કોઈ સંતો અવગુણ આવે ત્યારે એ વિચાર કરે છે કે અતિ બધું પાપ કર્યું, જે માટે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો. જેવા વિચારમાંથી અતિશય દાગ અહીંયામાં થાય અને દાગીને મારે અન્ન ગણે એમાં સ્વાદુ કુસ્વાદુ ઘણાની ખબર પડે નહીં. રાત્રિ નહીં પણ આવે નહીં, જ્યાં સુધી સત્યનો અવગુણ હૈયામાં ચડે નહીં ત્યાં સુધી જેમ ગરમીનું માનવું તલ મળે તેમ અતિ વ્યાકુળ થાય. અને જયારે એ સંતો હૈયામાં અતિશય ગુણ આવે ને જે સંત કોઈ વાતે દુખાના હોય તો તેને અતિશીલ થઈને તેને પ્રસન્ન કરે. એવી જાતનો જેને હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ધરી જાય. આવો જેને બચરા થાય એટલું આ છે કે આ એનો પેલા એનું ના લખ્યું કે પેલા એનો છે આપણે ઉપરીચર વસુનું છે કે હિંસામય યજ્ઞ હતા ને અહિંસામય હતા, કારણ કે એના જીવમાં અહિંસામય હતો, છતાં પણ દેવનો પક્ષ રાખે, દેવના ભેગો રહેતો, દેવ ભાઈ રહેતો, એટલે માન મોટે હારું, પક્ષ હારું કે આટલું જરા જૂઠું બોલ્યો કે બે હાથ. ત્યાં તો ભગવાને સહન નાખ્યો પૃથ્વી ઉપર, આકાશમાં ગતિ પૃથ્વી ઉપર નાખ્યો, અને પૃથ્વી ઉપરથી પછી પાતાળમાં ખાધો. ત્યાં એને પસ્તાવો બહુ કર્યો, એટલો બધો પસ્તાવો કર્યો કે મેં આ ભૂલી કર્યું અને મેં આ ઋષિઓનો દ્રોહ કર્યો, અપરાધ કર્યો, એટલે એને બહુ જ પસ્તાતાપ ને બહુ બળતરા થઈને એવું થયું. એટલે ભગવાને જાણ્યું કે આને પ્રાયશ્ચિત થઈ ગયું. એ પ્રાયશ્ચિત એવી રીતે બળતરાથી હરેતારાથી કર્યું. એનાથી પછી ભગવાને ગરુડજીને મોકલ્યા કે હે ગરુડ જા, આ ઉપરીકર વસ્તુ છે એને પ્રાયશ્ચિત કર્યું છે, માટે એને પાછો લાવી અને આકાશની ગતિ જેની એની હતી એને ગતિએ મૂકી દે. પછી ગરુડ ગઈ અને એને લાવી પાસે એ ગતિએ મૂકી દીધો. એટલે કહેવાનું શું કે આવી રીતે જે આ પસ્તાવો બળતરા ને કે આ બહુ ભૂંડું કર્યું, મોટા પુરુષનો અવગુણ લીધો ને ભાવ લીધો ને હવે ક્યારે એમને સાથે માફી માગવું ને પગમાં પડવું ને દંડવત કરવું એમ બળતરા થાય તો મારા કે એને પ્રાયશ્ચિત થઈ ગયું. ઉપાય નથી કર્યો. ઉપાય છે વાહ. તમે વાત કરી છે વરસાદના મેળા ઉપર મહારાજે વાત કરી છે, હજી નીચેમાં ભેદ છે કે નથી કર્યો? નીચે પાકો છે નહીં ગયો, નીચે ફેર છે. હા, જો કોઈ ચીજ એવી હોય તો 10 પગાર થાય. બરાબર છે. ભાષાનું કહ્યું છે નાથ બહાર કાઢ્યા ને એની દોષીને સર્વેક્રિયામાં ભગવાન દેખાય ને બહાર જાય ત્યાં ને જે ક્રિયા કરે તે સર્વેમાં મહારાજ દેખાય, પણ સત્સંગી નહોતી. દેખાય લે ત્યારે એવી કોઈ ક્રિયા જેનો નિશ્ચય રહે નહીં, સંશય થઈ જાય પણ લીલા ન જવાય. સત્સંગ કરે ને તેમાં જો આશ્રય કયા એવા જે સ્વર ન સમજે તો કથન રહી જાય. સ્વામી વાત કરી દે આ સાધુ નું દર્શન કરીએ તો પંચમાં પાર ભરી જાય, પણ પૂરો માર્ગ ને ક્યાં જાણવામાં આવ્યું છે. સ્વામી વાત કરી દે હે પરમાણુ
જીવરૂપી તલવારે તેને કોણ નથી. અને હે પરમ છો મહારાજ યોગ રસમાં આવી વાત છે. હે પ્રમુખ છો એમ કહી છે મહારાજ બધી વાતો કરી. બહુ સરસ લખી યોગ રસ. હા જય વાહ. એમાં એક અને શનિવારે આવા ચાંદને સંગી કરીને આ યૌવન અવસ્થા કરવી અને ભગવાનમાં જીવવાનો